6000 કરોડના બીઝેડ કૌભાંડમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ આ કેસની તપાસ કરી રહી છે। પોલીસે આખું કૌભાંડ સમજાવવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લીધી છે। મોટો સવાલ એ છે કે રોકાણકારોના રૂપિયાનું સર્ક્યુલેશન કેવી રીતે થઈ રહ્યું હતું। આ માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મની સર્ક્યુલેશનનો ખેલ શું હતો તે સમજીએ। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જુદા જુદા લોકો પાસેથી રૂપિયા ઉધાર લઈ અને ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા રોક્યા। તેણે અલગ અલગ રોકાણથી 9 કરોડ રૂપિયા ભેગા કર્યા, જેનું તેણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું। 9 કરોડ રૂપિયા વાયએફઆઈ નામના ક્રિપ્ટો કોઇનમાં રોક્યા, જેમાં તેને 9 કરોડનો જંગી નફો થયો। કુલ 18 કરોડની રકમ પરત મળી અને લાલચ જાગી મોટું રોકાણ અને મોટું કૌભાંડ કરવાની, અને આ રીતે અસ્તિત્વમાં આવ્યું બીઝેડ કૌભાંડ। મોટી રકમ મળતા 2020માં 4 અલગ અલગ કંપનીઓ ખોલી। કંપની શરૂ કર્યા બાદ લોકો પાસેથી રોકાણ કરાવવાની શરૂઆત કરી। ધંધાની શરૂઆત કરવાની સાથે જ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારો શોધવાની શરૂઆત કરી। લગભગ 11,200 રોકાણકારોએ બીઝેડની જુદી જુદી સ્કીમમાં રોકાણ કર્યું। ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં વર્ષ 2021માં સૌથી વધુ રોકાણ 6.5 કરોડ રૂપિયાનું થયું। 230 લોકોએ 25 લાખ રૂપિયાથી 4 કરોડ સુધીનું રોકાણ કર્યું। 1132 રોકાણકારોની જ એન્ટ્રી મળી છે। 1286 રોકાણકારોની એન્ટ્રી જ નથી થઈ। 1132 સ્ટેમ્પની રોકાણકારોની એન્ટ્રી મળેલી છે। બાકી જે 1286 રોકાણકારોની કોઈ એન્ટ્રી કરેલી નથી। એના કેટલા નાણાં મળ્યા, કોને કોને રોકાણ કર્યું, એ સ્ટેમ્પની વિગતો મેળવી, એમના નામ સરનામા મેળવી અને તપાસ કરવાની બાકી। બીજું, વધુમાં વધુ 6 કરોડથી રોકાણ લેવામાં આવતું। 230 રોકાણકારોના 4 કરોડથી 25 લાખ સુધીનું રોકાણ કરાયેલું। એના ટ્રાન્ઝેક્શન બેંક મારફતે રોકાણ થયેલા જે એ ટ્રાન્ઝેક્શન જણાઈ આવતા નથી। ભેજા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન દેખાડવા અને લોકોને લાલચ આપવા પોતાના એકાઉન્ટમાં મોટી રકમ દેખાડતો। તેણે એક પ્રકારે ચેઇન માર્કેટિંગ જેવી મોડસ ઓપરેન્ડી અપનાવી। લોકો પાસેથી પૈસા ઉઘરાવવા અલગ અલગ લેયર રાખ્યા। લેયર પ્રમાણે રોકાણકારોને કમિશન ચૂકવાતું। 5 લેયરમાં રોકાણ કરવાની આખી ચેઇન ચાલતી। 5 લેયર પૂરા થાય એટલે પ્રથમ રોકાણકારને મળતું કમિશન બંધ થઈ જતું। જો પ્રથમ રોકાણકારે કમિશન મેળવવાનું ચાલુ રાખવું હોય તો તેણે નવેસરથી નવા લોકો પાસેથી રોકાણ કરાવવું પડતું। રોકાણના ટ્રાન્ઝેક્શન થઈ શકે તે માટે તેણે બેંકમાં 4 કંપનીના નામે 4 એકાઉન્ટ ખોલાવ્યા। આટલું જ નહીં, આ જ રીતે તેણે અલગ અલગ 5 ખાનગી બેંકમાં 20 એકાઉન્ટ ખોલાવ્યા। તમામ 5 બેંકના 20 એકાઉન્ટમાં સતત રકમ ફરતી રાખતો। આ પદ્ધતિને મની સર્ક્યુલેશન પણ કહેવાય। આ ખેલ સારી રીતે જાણી ગયેલો ભૂપેન્દ્ર ઝાલા અલગ અલગ 20 સ્ટેપ અજમાવી અને અલગ અલગ બેંકમાં મની સર્ક્યુલેશન કરતો અને અલગ અલગ બેંકમાં ટ્રાન્ઝેક્શન કર્યા રાખતો। આ ટ્રાન્ઝેક્શનની રકમને કારણે તેને મળતા વ્યાજની રકમથી રોકાણકારોને વ્યાજ ચૂકવવાની સાથે લોકોને મોંઘી દાટ ગિફ્ટ પણ આપતો। 40 મોંઘા દાટ ફોન ખરીદી અને રોકાણકારોને આપ્યા। ભૂપેન્દ્ર ઝાલાના કૌભાંડનો શિકાર બનેલા 330 લોકો સામે આવ્યા છે। અત્યાર સુધીની તપાસમાં 422 કરોડનો હિસાબ મળી ચૂક્યો છે। રોકાણકારોને 250 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે, જ્યારે 172 કરોડની રકમ ચૂકવવાની બાકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।